દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે દરેક ઘરની અંદર એક પ્રશ્નોનો એક વમળોની અંદર બધાય ફસાયેલા જોવા મળે છે। આજે વ્યક્તિ એ પારિવારિક પ્રશ્નોથી બચવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા જોવા મળે છે। કોઈક ફરવા જાય, કોઈક સારું સારું જમે, કોઈક સારા સારા સંબંધોની એ માવજત કરવા માટે એ વાતો કરે, પરંતુ ખરેખર આ બધાય આપણા જે પ્રયત્નો રહ્યા ને એ નિરર્થક સાબિત થતા જોવા મળે છે। પરંતુ જો આપણે સત્પુરુષના એ વચન પ્રમાણે, આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તીએ ને તો આપણા એ પ્રશ્નોનું સમાધાન પણ થાય છે। તો આજે ઘર સભા પારાયણના અંતિમ દિવસે એટલે કે ત્રીજા દિવસે એ પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને જડીબુટ્ટી આપી છે, જે શબ્દર્દો કે એક દવા ઘર સભા આપી છે, તો એની વિશે વિશેષ વાતો કરવાની છે। તો આજના આ ઘર સભા પારાયણના તૃતીય દિનનો આપણે લાભ માણીએ। ચાલો પ્રવચનની શરૂઆત કરીએ મંગલાચરણ દ્વારા। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ઘર સભા પારાયણના તૃતીય દિનના જય સ્વામી નારાયણ। આમ તો આપણે છેલ્લા 2 દિવસથી એ આધુનિક સમયની એક વાસ્તવિકતા અને ઘરના એ પ્રશ્નોને ટાળવા માટેના ઉપાયોની આપણે વાતો કરી રહ્યા છીએ। અને આધુનિક સમયની શું વાસ્તવિકતા છે અને આજે પારિવારિક પ્રશ્નોની પણ પરંપરા કેવી સર્જાય છે તેની 2 દિવસ વાતો કરી। હવે આજે આપણે તૃતીય દિને એટલે કે અંતિમ દિવસે એ પ્રમુખ સ્વામી મહારાજે એ શબ્દર્દો કે એક દવા ઘર સભા જે આપણને ઉપાય દર્શાવ્યો છે એની આપણે વિશેષ વાતો કરવાની છે। અને આપણા મનની અંદર આપણને ઘણી બધી વખત પ્રશ્ન પણ થતો જોવા મળે છે કે જ્યારે આ ઘર સભા શબ્દ સાંભળીએ ને ત્યારે ઘર સભા કરવાની ઈચ્છા તો થાય, પરંતુ આ ઘર સભા શા માટે કરવી જોઈએ ને આ આપણને કારણ ખબર નથી હોતી। બીજું આપણને આ ઘર સભા કેવી રીતે કરવી ને એ પ્રશ્ન પણ આપણને ઘણા બધા સમયથી સતાવે છે। તો એની પણ આજે આ તૃતીય દિને વાતો કરવાની છે। આમ તો છે ને કુટુંબની એકતા એ ભગવાનની પ્રાર્થના અને એક આધ્યાત્મિક ઉપદેશનું જ્યારે તમે એ શ્રવણ કરો ને ત્યારે આપણા સ્વાસ્થ્યને પણ લાભો થતા જોવા મળે છે। આ આંતરિક રીતે તો આપણને એક શાંતિ અપાવે છે, પરંતુ બાહ્ય રીતે પણ એક શાંતિનો એક સ્વાસ્થ્યના સુધારવા માટે એક આ ઘર સભા જરૂરી છે। જો આમ તો આ આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણે આગળ વધીએ ને ત્યારે ઘણી બધી વખત એવું લાગે કે આમાં સમયનો બગાડ છે અને આ ન કરવું જોઈએ, આની કરતાં આપણે કમાણી કરીએ ને 2 પૈસા વધુ હોય તો સારું, આપણે ખાઈ શકીએ, સારા સ્થળે ફરી શકીએ, પણ આવો આપણે સમય બગાડાય નહીં ઘર સભાની અંદર। તો આપણે આવો અભિગમ ઘણા બધા વ્યક્તિઓનો જોવા આજે મળે છે, પરંતુ વાસ્તવની અંદર જો કુટુંબની એકતા હોય ને અને જો ભગવાન માટે તમે જો પ્રાર્થના કરતા હોય, મંદિરે જતા હોય, નિત્ય પૂજા કરતા હોય ને તો લાભો થાય જ છે। પરંતુ આપણે તો ભણેલા ગણેલા શીવી અને આપણી પાસે ડિગ્રી પણ હોય છે, અમુક ગ્રેજ્યુએટ હશે, અમુક પોસ્ટ ગ્રેજ્યુએટ હશે, અમુક અલગ અલગ વ્યવસાય ધંધા નોકરી સાથે જોડાયેલા હશે, તો આપણને એવું થાય કે હું આવી રીતે કોઈક કહે એમ માનું નહીં। તો આપણે 2 સર્વેની વાત કરીએ જેથી આપણને વાત આ સાચી પણ લાગે। અને આ સિદ્ધાંતની વાત શા માટે છે તો રીડર્સ ડાયજેસ્ટના એક ઓક્ટોબર 2001ના એક અંકની અંદર એક ફેથ હિલિંગ નામના એક લેખની અંદર એમને જણાવ્યું કે જે લોકો છે ને અઠવાડિયાની અંદર એકવાર ચર્ચમાં જાય અને પ્રાર્થના કરે અને જે ચર્ચમાં જે એના કોઈક મુખ્ય ગુરુઓ દ્વારા જે ઉપદેશ અપાતો હોય ને એ સાંભળતો હોય તો એના જીવનની અંદર એ પોતે વધુ પણ જીવી શકે છે। અને એની અંદર એ ફેથ હિલિંગ નામના લેખની અંદર જણાવ્યું કે બીજા સામાન્ય લોકો કરતાં છે ને 7 વર્ષ વધુ જીવે છે અને એ બીમારી પણ એને આવતી નથી।
અને હોસ્પિટલમાં સારવાર લેવાની ક્યારેય આમ ભાગ્યે જ જરૂર પડે છે. તો અને પાછો હોસ્પિટલમાં દાખલ થાય ને તો જલ્દી સારો થઈ જાય છે, કારણ કે એ ભગવાનના એ પ્રાર્થના દ્વારા એ પોતાના હૃદયની અંદર એ પોતે એવું સાંભળે છે, આધ્યાત્મિકતા સાંભળે છે. તો જો ખરેખર આપણને આ લૌકિક રીતે પણ લાભો થાય છે અને શારીરિક રીતે પણ સ્વાસ્થ્યની અંદર સુધારો થતો જોવા મળે છે. આમ તો છે ને, પહેલું સુખ તે એ જાતે નર્યા, આ ગુજરાતીની અંદર કહેવત છે. અને પહેલું સુખ એ પૈસા કે ધન કે એ નહીં, પરંતુ આપણું સ્વાસ્થ્ય સારું હોવું પડે. કારણ કે પૈસા જશે ને તો ફરી વખત આપણે કમાઈ શકીશું, ધન વહી ગયું તો ફરી વખત ભેગું થઈ શકશે. તમે ગમે તેવી ગરીબ પરિસ્થિતિની અંદર થઈ ગયા છો તો સારી પરિસ્થિતિમાં પણ આવી શકશો, પણ એક વખત સ્વાસ્થ્ય ગયું ને તો એ બીજી વખત તમે સારું મેળવી શકશો નહીં. એના માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે. તો જો સ્વાસ્થ્યનો સુધારવું ને એ આપણી પ્રથમ પવિત્ર ફરજ છે. એક બીજો પણ આપણે અહેવાલનું નિરૂપણ થોડુંક સાંભળીએ, જેથી આપણને ખ્યાલ આવે. તો લંડન ટાઈમ્સમાં છે ને વર્લ્ડ હેપીનેસ સર્વે, કે આ વિશ્વ સુખનો એક સર્વેક્ષણ એક કરવામાં આવેલો, અને આ સર્વેક્ષણની અંદર એક 54 દેશોની એક સાંકળી લેવામાં આવેલા, અને એમાં જણાવ્યું હતું કે 100 પ્રથમ ગરીબ દેશ બાંગ્લાદેશ, બીજો એઝરબાઈજાન, ચોથો ફિલિપાઇન્સ, પાંચમો ભારત, અને 32મો બ્રિટન અને 46મો અમેરિકા. તો જો વિશ્વ સુખની અંદર પણ સર્વેક્ષણની અંદર એ સ્વાભાવિક રીતે આપણને જણાય છે કે એમાં બ્રિટનનો ને એ પોતે અત્યંત સમૃદ્ધ ગણાય છે, પણ છતાંય તે એમાં છે ને અહેવાલની અંદર શીર્ષક હતું કે રિચર બ્રિટન ગેટ્સ ડિપ્રેસ્ડ, એટલે કે હતાશા નિરાશાથી ઘેરાયેલું સમૃદ્ધ એ બ્રિટન છે. જો અંગ્રેજોની એ બીજાની દ્રષ્ટિએ આમ સમૃદ્ધ છતાં પણ પોતે દુઃખી કેમ? યાદ રાખજો કે ભારતની અંદર જ્યારે અંગ્રેજો એ 1757ની અંદર કંપનીનું જે શાસન શરૂ થયું, પાયો નખાણ્યા, અને 1764માં બક્સરનું યુદ્ધ, અને અંગ્રેજોએ 1947 સુધી એ આપણે ભારત દેશ ગુલામીની અંદર હેઠળ રહેલો હતો. પણ આ એક ભારત દેશની અંદર અંગ્રેજો શાસન કરતા એવું નહોતું. 60-70 કરતાં વધુ દેશોની અંદર આ અંગ્રેજો શાસન કરતા હતા. બધાય દેશોની જે સમૃદ્ધિ હોય, ધન હોય, પૈસા હોય, કાચો માલ હોય, એ પોતાના દેશની અંદર તેમને લાવેલા હતા. આટલો બધો એ સમૃદ્ધ હોવા છતાં પણ એ દુઃખી હતો. એનું કારણ શું હતું? એનું કારણ એક જ હતું, એની અંદર લખેલું હતું કે ઇમોશન પ્રોવર્ટી, એટલે કે લાગણીની ગરીબાઈ, એ લાગણીનો એ દુકાળ. અને જો ઇમોશન પ્રોપર્ટીનું કારણ બતાવતા તે લેખની અંદર લખેલું હતું કે ડિસ્ટ્રક્શન ઓફ કોમ્યુનિટીઝ, એટલે કે સમાજ અને કુટુંબો એ વિભક્ત થઈ ગયા ને, એટલે પૈસાથી તો અતિ સમૃદ્ધ હતો જ તે બ્રિટન દેશ, પરંતુ એ હતાશા અને નિરાશાથી ઘેરાયેલું એ બ્રિટનના લોકો હતા, કુટુંબ હતું, સમાજ હતું. એટલે જો દરેક સંશોધકોએ એ લેખકો ઉપર એક નિષ્કર્ષ ઉપર આવેલા, અને જોનાથન જે ફીડમેન હતો એ પોતે હેપી પીપલ નામના એક પુસ્તકની અંદર એક સુખના આધાર માટે છે ને 4 બાબતો ગણાવે છે. આપણે સૌ કોઈને સુખી થવું છે, અને સુખી થવા માટે પ્રયત્નો પણ કરીએ છીએ. યા શિશુ હોય કે બાળક હોય કે તરુણ હોય કે યુવક હોય કે વૃદ્ધ હોય, તો એ દરેકને પોતે પોતાના ક્ષેત્રની અંદર સુખી થવું છે. આજે કોઈકને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર સુખી થવું છે, કોઈકને લૌકિક કૌટુંબિક રીતે સુખી થવું છે, તો કોઈકને પાછા પોતાની કારકિર્દીમાં પણ પોતે એ સફળતાના શિખરો સુધી પહોંચવું છે. આજે કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને નિષ્ફળ થવું છે, જેને દુઃખી થવું છે, હતાશામાં જવું છે, ચિંતામાં જવું છે. દરેકને સુખ જોઈએ છે, પણ શું સુખ માટે એ આપણે સાચી દિશા સુધી પહોંચ્યા છીએ? તો આ પોતે સુખના આધારે 4 બાબતો જણાવે છે. એમાં પહેલી જ વાત તેઓ કહે છે કે આધ્યાત્મિક જાગૃતિ. જો જીવનની અંદર આધ્યાત્મિક જ્ઞાન આપણી પાસે હોવું ખૂબ જરૂરી છે. જો આપણે આપણા જે ઇતિહાસ હતા, જે સંસ્કૃતિ હતા, જે આધ્યાત્મિક જે ધર્મ ગ્રંથો, વેદો, એ યજુર્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ હોય, ઋગ્વેદ હોય, મહાભારત હોય કે રામાયણ હોય, આપણા ધર્મ ગ્રંથો એટલે કે આધ્યાત્મિકતાને ભૂલ્યા ને, અને જો આપણે આ વેસ્ટર્ન કલ્ચર એટલે કે પશ્ચિમી સંસ્કૃતિની અંદર આપણે અત્યારે ઉછેરીએ છીએ,
અને જેમ બહારના લોકો અમેરિકા હોય, બ્રિટન હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય કે રશિયા હોય, જેવા કપડાં પહેરે ને એવા આપણે કપડાં પહેરતા થઈ ગયા. જેવું ત્યાં ખાય છે ને તો મેક્સિકન હોય, ઇટાલિયન હોય કે સ્વાભાવિક રીતે ચાઇનીઝ હોય, આ બધું આપણે ખાતા થઈ ગયા. એ જે રીતે મનોરંજનના સાધનો કરે છે એવું ભારતની અંદર પણ આપણે સૌ કોઈ કરીએ છીએ. એ જે રીતે ઘરની અંદર રહેશે એવું આપણે કલ્ચર આપણે પણ કરતા આવ્યા છીએ. પણ યાદ રાખવું, એ બધાયનો છેલ્લો મત એ જ છે કે આમાં કાંઈ સુખની પ્રાપ્તિ નથી. અરે BMW કે મર્સિડીઝ કે રેન્જ રોવર ગાડીવાળા પણ માલિકો એ રાત્રે ત્યાં બ્રિટનના જે બ્રિજ હોય અમેરિકાની અંદર એ મનોરંજક સ્થળો ઉપર એ ગધેડા ઉપર સવારી કરવા માટે આવે છે. એ પશુને એ પોતે રમાડતા જોવા મળે છે. તો એ કરોડો કે અબજોની ગાડી એને સુખ નથી આપી શકી, એની સમૃદ્ધિ એને સુખી નથી આપી શકતી. તો એમ આપણે પણ વિચારવા જેવું છે. આપણે આપણી સંસ્કૃતિને ભૂલ્યા છીએ. જો એ ફાહિયાન હોય, મેગેસ્થનીજ હોય કે યુએન સ્થંગ હોય, એ ભારતની અંદર આવ્યા, પરંતુ એ ભારતના ધર્મ ગ્રંથો ત્યાં લઈ ગયેલા છે. અને આ ધર્મ ગ્રંથોની અંદર એવું જ્ઞાન સમાયેલું છે, એવું તત્વજ્ઞાન આપેલું છે કે જેનાથી આપણે સુખી રહી શકીએ. પરંતુ જો આપણે આપણા ધર્મ ગ્રંથોને જ ભૂલીએ અને પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણીએ ને, તો ખરેખર એ આપણી આધ્યાત્મિક જાગૃતિ નથી. તો પ્રથમ આપણે માણસને સુખી થવા માટે એક આધ્યાત્મિક જાગૃતિ જરૂરી છે. આપણે ઘરની અંદર નક્કી કરીએ કે સવાર, બપોર, સાંજ ભગવાનને થાળ ધરાવાય, એ આરતી થાય સવાર અને સાંજ. નિત્ય નજીકની અંદર જેનું મંદિર હોય એનું, એ ભલે બાપા સીતારામની મઢી હોય કે હનુમાનજીનું મંદિર હોય કે શિવજીનું મંદિર હોય કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, ત્યાં આપણે જઈએ, એ આરતીનો લાભ લઈએ અને ખરેખર પ્રદક્ષિણા દંડવટ કરીએ અને થોડુંક નામ સ્મરણ મંત્ર જાપ કરીએ, તો ખરેખર એ આપણા મનની અંદર એક શાંતિનો અનુભવ થાય છે. જો આપણે આપણા બાળકને આવા સંસ્કારો નહીં આપીએ ને, તો યાદ રાખવું કે સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. આ 3 દિવસ દરમિયાન આપણે ઘણી બધી વખત આ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજનું આપણે સાંભળ્યું છે. તો આપણા જીવનની અંદર એક સંસ્કારોનું એક સિંચન કરીએ બાળક પ્રત્યે, એક બાળકને આધ્યાત્મિક એક વારસો આપીએ. પૈસા ને ધન ને આ બધું તો આપીએ જ છીએ, પણ સાથે સાથે આપણે આધ્યાત્મિકતાની અંદર શું આપ્યા? શું આપણે રામાયણને એવા પ્રસંગો આપણા બાળકને કીધા? શું એ મહાભારતની અંદર શા માટે પાંડવો અને કૌરવનું યુદ્ધ થયું? એ દુર્યોધનનો સ્વભાવ કેવો હતો? એ યુધિષ્ઠિર કેમ ધર્મવાળા કહેવાતા? એની વાતો કરી. એ શ્રી કૃષ્ણ ભગવાન કેમ સર્વ કુશળ રાજનીતિજ્ઞ હતા? એની વાતો કૃષ્ણ ભગવાન કે રામ ભગવાનની મર્યાદા પુરુષોત્તમની કરી. તો જો આ આધ્યાત્મિક વારસો નહીં આપીએ ને, પણ આ ક્યારે અપાશે? કે જ્યારે આપણે ઘર સભા કરીશું. જો આ ઘર સભાની અંદર એટલું બધું વિશિષ્ટ મોટું કાંઈ આયોજન નથી કરવાનું. જે તમારા ઘરની અંદર એક રૂમ હોય કે હોલ હોય, ત્યાં બધા સભ્યોએ બેસવું. શરૂઆતમાં 10-15 મિનિટ બેસવું, ધીમે ધીમે તમને જ મજા આવશે. 20-25-30 મિનિટ ક્યાં વહી જશે ખબર પણ નહીં પડે. અને આ 15-20-25 મિનિટ દરમિયાન કાંઈક એવી સારી વાતો કરો. દિવસ દરમિયાન કંઈક એવો અનુભવ કહો. 20 વર્ષ જૂની તમે વાત કરો. તમે ઘણી બધી વખત કહો છો ને કે મેં તારા કરતાં ઘણી બધી દિવાળી જોઈ છે, પણ બસ ખાલી દિવાળીઓ જ જોઈ છે. અનુભવ તો ઘણા બધા કર્યા હશે. તો અનુભવ તમારા બાળકને શેર કરો. તમારી છોકરીને વાત કરો કે કેવી રીતે અનસૂયા થઈ ગયા અને શકુંતલા થઈ ગયા. એ રામ, એ સીતાજી કેવી સમજણ હતી, મીરાબાઈના જીવનની અંદર કેવી સમજણ હતી. થોડીક 1-2 પ્રસંગો કયો. અરે ન જાણતા હોય તો તમે અત્યારે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકો, બુકનો પણ સહારો લઈ શકો. અત્યારે બધુંય તમને ફ્રીમાં, મફતમાં મળે છે. એની તમારે કોઈ પણ પ્રકારની કિંમત ચૂકવવાની નથી રહેતી. પરંતુ આપણે થોડુંક જાગૃત થઈએ ને, તો આધ્યાત્મિક જાગૃતિ થઈ શકે છે. તો આ પ્રથમ પુસ્તકની અંદર એક સુખનો આધાર, એક સ્પિરિચ્યુઅલ અવેરનેસ કીધેલો હતો. અને બીજી વાત કરેલી હતી ધ્યેયપૂર્ણ પ્રવૃત્તિ. હવે આ ધ્યેયપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું? કે હું શા માટે ઘર સભા કરું છું? શા માટે બાળકોને સંસ્કાર આપવા જરૂરી છે? શા માટે હું મીરાબાઈની વાત કરું છું? શા માટે હું રામ ભગવાનની વાતો કરું છું? એનો કંઈક ધ્યેય હોવો પડે. બસ એમના ભેગા થયા ને વાતો થઈ ગઈ ને પૂરું. કંઈક શીખવા જેવું એવી વાત કરો. કંઈક સંબંધો કઈ રીતે એ સુધરે એની વાતો કરો.
કંઈક વાણી વિવેકની વાતો કરો, ક્યારેક સંસ્કારોની અંદર એ વ્યસનો કે તમાકુ કે ગુટકા દ્વારા જે થતા હોય એના પણ વાતો કરો. એ આપણા અનુભવો હોય કુટુંબ પ્રત્યેના એની થોડીક વાતો કરો, પ્લસ થોડીક નેગેટિવ. પણ ખરેખર તો આપણે દરેકનો ગુણ જ લેવાનો છે, પણ થોડુંક કહેશો તો એ જાણશે કે જો આનું બધું ધ્યાન રાખવું જોઈએ. તો આવી રીતે ધ્યેયપૂર્ણ કંઈક પ્રવૃત્તિ હોવી જોઈએ. ત્રીજી વાત છે કે નૈતિક મૂલ્યો, જેને આપણે છે ને મોરલ વેલ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય છે ને પૂર્વમાં જ તે સૂર્યોદય થાય ને પશ્ચિમમાં આથમે, એટલે કે એક સનાતન સિદ્ધાંત છે. બસ તેવી જ રીતે એક અમુક જે નૈતિક મૂલ્યો છે કે જો બટા તું જો વફાદારીપૂર્વક કામ નહીં કરીને તો તને તારા બોસ ખીજાશે ને તને નોકરીમાં જ કાઢી નાખશે. અનીતિ ક્યારેય આચરતો નહીં. ભલે તને તારો પગાર થોડોક હોય, પૈસા થોડાક મળે, પણ ખોટા કાર્યો શોર્ટકટ તું પકડતો નહીં. જો આવી વાતો ક્યારે થશે? આપણે એ ઘરમાં બધા ભેગા થઈશું ને અને ઘર સભા કરીશું ને તો થશે. બાકી આવા નૈતિક મૂલ્યો નહીં આવે. એ સત્ય અહિંસા હોય, આ સિદ્ધાંતો, આ વાતો ક્યારે થશે? જો યાદ રાખજો, નીતિ રહી ને, નીતિ એથિક્સ, નીતિ સાથે ક્યારેય ચેડા ન કરવા જોઈએ. આ તમારા બાળકને શીખવાડો. અને જેને પણ ચેડા કરેલા છે ને, આડું ઉડું કરેલું છે ને એને, કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ નો કોર્નર્સ, પૃથ્વી ગોળ છે. તમે કરેલા કાર્યો એ ફરી વખત પાછા તમારી પાસે આવવાના જ છે. પ્રમુખ સાહેબ મહારાજ તો હસતા હસતા એક દ્રષ્ટાંત આપતા, એક કૂવો હોય આખો છલોછલ પાણીનો ભરેલો હોય, તમે કૂવામાં પડો અને ત્યાં તમે પોત પ્રકાશ કરો, એટલે કે તમે સંડાસ જાઓ તો તમે કૂવાની બહાર ન આવો ને એ પહેલાં તમારું પોત ઉપર આવી જાય, સંડાસ દેખાઈ જાય. બસ એવી જ રીતે આપણે કરેલા કુકર્મો રહ્યા ને એ તમે તમારા બાળકને કહો કે સારા કે ખરાબ કર્મો રહ્યા ને એનો હિસાબ રહ્યો ને આ જન્મે થશે. એટલે બટા તું ગમે તેટલું કમા, ભલે ઓછું કમા, પણ નૈતિકતાથી કમાજે, પ્રામાણિકપણે તારું જીવન જીવજે. તો જો આ નૈતિક મૂલ્યો શીખવાડવા. ચોથી વાત એમણે કરેલી માનવીય સંબંધો, હ્યુમન રિલેશનશિપ. કારણ કે માનવીય સંબંધ પણ જરૂરી છે. તમારા પત્ની સાથે તમે દરરોજ ઝઘડતા હોય અને ડોળા કાઢતા હોય તો કઈ ઘરની અંદર સુખ શાંતિ ન આવે. માણસ માત્ર ભૂલને પાત્ર. ગઈકાલે જ આપણે વાત કરી હતી, તો માણસથી ભૂલ થાય તો આપણાથી થાય, એમ આપણા બાળકોથી પણ થાય, પણ એમાંથી માનવીય સંબંધ બગાડી નથી નાખવાનો. તમે જે ધોરણ નાનાથી ભણતા હતા અને અત્યાર સુધી એ સંબંધોની જો માવજત કરીએ ને તો ભવિષ્યમાં એ તમારો મિત્ર, એ વર્ગમાં ભણતો, એ કોઈક નોકરી ધંધો વ્યવસાય કરે ને તો મદદમાં આવશે. તો આ શીખવાડો માનવીય સંબંધ દ્વારા. પરંતુ જો આ માનવીય સંબંધ નહીં કરાવો ને તો પછી એ સુખ પણ નહીં મળે, એમાંથી લાભ પણ નહીં થાય. તો જો આ ચારેય ઉપાયોની અંદર છે ને આધ્યાત્મિકતા, એક કુટુંબના એક સભ્યોની એકતા અને એક સંબંધોની વાત બધી આવી જ જાય છે. અને જે ઘર સભાની વાતમાં આવે છે. અને અત્યારે જો આપણે માનવીય સંબંધો કેવા છે, પ્લાસ્ટિક જેવા બની ગયા છે. આમ પ્લાસ્ટિકના ફૂલમાં છે ને સુગંધ કાંઈ હોય નહીં, તેમ પ્લાસ્ટિક જેવા સંબંધોમાં છે ને લાગણી તે ક્યાંથી હોય? આ એક મોટો પ્રશ્ન છે. એટલે આવા પ્લાસ્ટિક જેવા જીવન કે એવા સંબંધોની રચના આપણે નથી કરવાની. પણ આપણે અસલી જે ફૂલ છે ને, ભલે 1-2 દિવસમાં કરમાઈ જાય, પણ એવા સુગંધિત એવા ફૂલો બનીએ, એવા સંબંધોની અંદર માવજત કરીએ ને તો બધાઈને ગમે. પરંતુ જો ભવિષ્યમાં તે આજે વ્યક્તિગત કે પારિવારિક શાંતિ માટે આ જ માર્ગે એ ડગ આપણે માંડવા જ પડશે. અને ભવિષ્યની અંદર તમે જોજો, આજ આ વાત નહીં સમજાય તો આવતા સમયે આ વાત તો તમારે સમજીને જ રહેવાની. અને ભવિષ્યની અંદર જોવાનું છૂટ કે ડૉક્ટરો છે ને જે પ્રિસ્ક્રિપ્શન લખે ને દવાની સાથે, એમાં શું લખશે? નિત્ય પૂજા, સમૂહ આરતી, સમૂહ વાંચન, આ બધી વાતો લખશે. અને તમારા પ્રશ્નોનું એ સમાધાન એના દ્વારા જ થશે. અને ત્યારે આ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે 1970ની વાત કરી છે, 70માં, ત્યારે એ વાત આપણને મનાશે કે આના પહેલાં મેં આ કર્યું હોત તો ખરેખર મારા ઘરની અંદર શાંતિ હોત. ભોજનમાં છે ને મીઠું ભળ્યા પછી તે સ્વાદનો કંઈક આનંદ કંઈક જુદો હોય. તમે ભલે ગમે એવું કાજુ મસાલા ગમે એનું શાક બનાવ્યું હોય, પણ એમાં મીઠું ન હોય તો એમાં કાંઈ સ્વાદ ન આવે. એમ આપણા જીવનની અંદર છે ને ઘર સભાનું તત્વ ઉમેરાશે ને ત્યારે જીવનનો કંઈક આનંદ કંઈક અનેરો હશે. થોડુંક કેસર રહ્યું ને એ દૂધ પાકમાં
તમે જોજો રંગ અને સ્વાદને બદલી નાખે છે. એમાં ઘર સભા રહીને એ આપણા ઘરનો રંગ અને સ્વાદને જરૂર બદલી નાખશે. ભોજનમાં મીઠું નાખવા જ શું લાભ, અને દૂધ પાકમાં ખાંડ નાખવા જ શું લાભ? તો એવું કંઈ પૂછવાની કંઈ જરૂર પડતી નથી. એમ ઘર સભા શું લાભ થાય એ કંઈ પૂછવાની જ જરૂર, એ લાભો થાય જ તે. પણ આપણે પછી એમાં વિશ્વાસ રાખીને મંડી પડવું જોઈએ. કારણ કે એ દૂધમાં ભલે ઘી ન દેખાય પણ છે ને, એ ગોળમાં ગળપણ દેખાતું નથી પણ ખાઈએ ત્યારે ખબર પડે. ચેકમાં રૂપિયા દેખાય નહીં, તમને 1 લાખ રૂપિયા લખ્યા હોય તો કાગળ જ લાગે ને, પરંતુ તમે વટાવો તો ત્યારે ખબર પડે કે ઓહો, આ તો ચેકમાં મને 1 લાખ રૂપિયા પ્રાપ્ત થયા. એમ છે ને, ઘર સભા કરીએ ને એના પરિણામનો અનુભવ ધીમે ધીમે થવા જ માંડે. એ તો કરીએ પછી ખબર પડે, પણ આ તો બસ ખાલી આપણે સાંભળીએ. જો કોઈ પણ વાત રહીને એ જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે, હું કે કોઈ પણ હોય, એ કહેવાનો કંઈક ઉદ્દેશ હોય, એ કહેવાનો કંઈક એમના હૃદયની અંદર કંઈક ભાવના હોય કે આ વસ્તુ કરવાથી આમ થાય. અને હું જે બોલું છું એ મારું નથી, એ ભગવાન અને સંતના વચનો છે, શબ્દો છે. અને આ શબ્દોને હું તમને કહું છું, એ જે કથા વાર્તા એક માધ્યમ દ્વારા, પ્રવચન દ્વારા કહું છું, પણ વાસ્તવની અંદર તો આ ભગવાન અને સંતના વચનો વાક્યો છે. આના વાક્યો અને વચનો ઉપર જો વિશ્વાસ હશે ને તો ખરેખર કાર્ય થશે જ તે. અને ઘર સભાથી એ સહન શક્તિ અને સમજ શક્તિ કેળવાય જ છે. એટલે જ યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર કહે છે ને કે સહનશીલતા રહીને જબરો ગુણ છે. અને સમજણથી જ કોઈ પણ વ્યક્તિ એ સુખી પણ થાય છે. અને જો આ શક્તિ દ્વારા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ શક્ય છે, પરંતુ બસ વિશ્વાસ રાખીને આપણે મંડી પડવું જોઈએ. અને ઘર સભા કરવાથી પ્રશ્નો ન આવે પાછું એવું નથી. આપણને ઘણા બધાને એવું લાગે ઘર સભા કરીએ પ્રશ્ન કંઈ નહીં આવે ને, તો જો એવું નથી, પ્રશ્નો તો આવે, પણ એ પ્રશ્નો આવે છતાં પણ એ પ્રશ્નોની વચ્ચે આપણે છે ને સુખે જ રહી શકીએ. એ રામાયણનો આપણે પ્રસંગ જોઈએ, જે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો, કેવો પ્રસંગ બન્યો. મોટામાં મોટા જ્યેષ્ઠ એ રામ હતા, અને કૌશલ્યા માતા કરતા કૈકેયી માતા એ સૌથી વધુ એ રમાડતા હોય ને પ્રિય હોય ને તો રામ હતા, રામ ભગવાન હતા. પણ છતાં એ કૈકેયી દ્વારા એ જે મંથરાએ જે ષડયંત્ર કર્યું અને 2 વરદાન સંભાળવાનું કીધું, અને ખરાબ શબ્દો કુસંક લાગ્યો કૈકેયીને. અને આપણને ખ્યાલ છે કે વરદાન 2 માગે છે, રામને 14 વર્ષનો વનવાસ ને ભરતને રાજગાદી. પરંતુ ત્યારે પણ રામ ભગવાન એક શબ્દ બોલતા નથી. શું એમના જીવનની અંદર પ્રશ્નો ન આવ્યા? સીતા માતા પણ કંઈ બોલતા નથી, અરે લક્ષ્મણજી તેમની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. જો આ સમજ શક્તિ હતી એટલે પ્રશ્નો વચ્ચે પણ પોતે સ્થિર રહી શક્યા. તો એમ છે ને, આપણા જીવનની અંદર તે ઘર સભા કરવાથી પ્રશ્નો તો આવશે જ તે, પણ પ્રશ્નો વચ્ચે પણ તમારે સ્થિર રહેવું છે તો એના માટે ઘર સભા જરૂરી છે. છત્રી ખરીદવાથી છે ને વરસાદ પડવાનો બંધ નથી થઈ જતો. વરસાદ તો પડે જ તે, પરંતુ એ છત્રીવાળા હોય ને એને વાંધો ન આવે, કારણ કે છત્રીની ખાતરી છે. એમ પ્રશ્નો ન આવે ને તો ઘર સભાની ખાતરી નથી, પરંતુ પ્રશ્નોની વચ્ચે પણ આપણને વાંધો ન આવે ને તો ઘર સભાની ખાતરી છે. અને ઘણી બધી વખત આપણે આ ઘર સભા શબ્દ સાંભળીએ ને એટલે આપણે બધાએ આ વાત સ્વીકારીએ તો ખરી, વાત તો સાચી છે. કારણ કે અમારા બાપ દાદાઓ રહ્યા ને એના ઘરની અંદર કોઈ પણ પ્રકારે પ્રશ્ન થતા પણ બધું સમાધાન થઈ જતું, અને અત્યારે ડિવોર્સ સુધી પહોંચી જાય છે. અને અત્યારે કોઈને કંઈ કહેવાતું નથી. તો એ સમયની અંદર બધાએ રામાયણને મહાભારતને આ બધું વાંચન થતું હતું. અને અમને અનુભવ છે ને, અમુક તો પાછા માતા પિતા શું કે અમારા માતા પિતા છે ને દરરોજ તે અમને રામાયણના 2-3 પ્રસંગો કે, પછી આપણે એને પૂછીએ ને કે તમે કયો, તો હું કે ટાઈમ જ નથી, એવો સમય ક્યાં છે, અત્યારે તો બહુ મોંઘવારી ચાલે છે, અત્યારે તો કમાવું જ પડે. એટલે ઘણા બધાને એમ જ લાગે કે ટાઈમ નથી, નો ટાઈમ. મોટામાં મોટો પ્રશ્ન આ. જો નો ટાઈમ કહેવા કરતાં છે ને આપણે નો ઇન્ટરેસ્ટ એવું કહેવું છે ને વધુ યોગ્ય છે. કારણ કે સમય તો છે ને દરેકની પાસે છે ને, ભગવાને 24 કલાક જ આપ્યા છે, પરંતુ આપણે એમાં રસ નથી. જો સમયનું છે ને ખરેખર સેટિંગ કરવાનું હોય છે, ઇન્ટરેસ્ટ હોય ને તો દરેક વસ્તુનું સેટિંગ થઈ જ જાય છે ને. ભારત પાકિસ્તાનની મેચ હોય તો કેવા ધંધા કરતા હોય, વ્યવસાય કરતા હોય, નોકરી કરતા હોય, તો એ કેવું તમે કોમેન્ટ્રી સાંભળો છો,
સામે ફોન હોય, ફોનમાં આખી લાઈવ મેચ જોવો છો, એડવર્ટાઇઝ સહિત જોવો છો. કેવું તમે સેટિંગ કરી નાખ્યું. કંઈક ફરવા જવાનું હોય તો અગાઉથી કેવું પૈસાનું સેટિંગ થઈ જાય છે. જો બીજા બધા રસ હોય ને એ બધી સેટિંગ થઈ જ જાય, પણ આ ઘર સભાની અંદર એ ખરેખર આપણને રસ હોતો નથી. એટલે આ વાતમાં છે ને ઇન્ટરેસ્ટ થોડુંક રાખવાનો છે તો થઈ જાય, અને રસ કેળવાશે ને તો ઘર સભા દ્વારા ઘરનું વાતાવરણ રહ્યું ને સરસ સારું એ બનશે જ. તે એ સમૂહ મિલન ને સમૂહ ભોજન એ સુખ શાંતિ માટે એક રામબાણ ઇલાજ છે. એટલે જ તે સ્વામીશ્રી આપણને આ સુખ શાંતિનો સચોટ ઉપાય દર્શાવ્યો છે. અને વળી ઘર સભાએ તે શરૂ કર્યા પછી તે એ તરત પરિણામ ન મળે, કાંઈ મૂંઝાવાની જરૂર નથી. ઘણા બધાને કેવું હોય, હવે આ પ્રવચન સાંભળ્યું હોય ને પારાયણ 3 દિવસ સાંભળ્યું હોય એટલે કે જરૂર તો લાગે જ તે કે ના ના આપણા ઘરની અંદર ઘર સભા તો શરૂ થવી જોઈએ. પણ પછી 2-3 દિવસ કરે પણ પછી કાંઈ સુધારો ન થાય. અમુક બેસે, અમુક ન બેસે, અમુક મસ્તી કરે, અમુક સાંભળે નહીં, એટલે આપણે હારી જઈએ. એટલે આમાં કાંઈ પરિણામ ન આવ્યું. આપણને થાય કે ઘર સભા શરૂ થઈ પણ આ વાતાવરણ કેમ ઘરનું બદલાયું નહીં, અને આ પ્રશ્નો કેમ ઉકલા નહીં. પરંતુ જો પ્રમુખશાહી મહારાજ સરસ મજાનો ઉપદેશ આપે છે કે, અને ઉદાહરણ સાથે કહે છે કે વેપાર કરવા બેસીએ ને તો એકદમ કાંઈ લાખોપતિ કરોડપતિ કાંઈ થઈ જવાતું નથી. નિશાળમાં તમે બેસો અને ડૉક્ટર બનવું હોય તો ઘડીકમાં બની જવાય, એનો સમય લાગે. માટે એ શ્રદ્ધા અને ધીરજ જોઈએ. જો પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને એ દરેક પ્રશ્નોનું સમાધાન છે. અને આપણે સત્પુરુષના વચનો ઉપર વિશ્વાસ રાખવાનો છે, અને આ વિશ્વાસથી કાર્ય કરીશું ને તો શક્ય છે. જો આપણે આ ઇન્સ્ટન્ટ જમાનાની અંદર આપણે જીવીએ છીએ, 21મી સદી એટલે ઇન્સ્ટન્ટ જમાનો, બધુંય આપણે તાત્કાલિક જોઈએ. એટલે તમે જોજો સોશિયલ મીડિયાની અંદર એ એપ્લિકેશન વાળાએ શોર્ટ્સનો એક ઓપ્શન દઈ દીધો છે. એને શોર્ટ્સ કહેવાય, રીલ કહેવાય, ટૂંકો વિડીયો જેને કહેવામાં આવે છે. આમ 30, 60, 70, 80 સેકન્ડની અંદર એવું મનોરંજન આપે ને કે એમ તેમ બહાર જ ન નીકળો. આપણે બધું છે ને ક્લિકિંગ ઉપર જોતું છે. ઘડીકમાં હું ક્લિક કરું ને બધું આપણને મળી જાય. એટલે આપણે આ છે ને ઇન્સ્ટન્ટ જમાનાની અંદર જોઈએ. હવે તમે યાદ રાખવું, તમારે કેરી ખાવી હોય એટલે આંબો તો વાવવો પડે. હવે આંબો વાવો ને એક સાથે બધું ખાતર નાખી દો ને દવા છાંટી દો ને પાણી પીવરાઈ દો, બીજા દિવસે કેરી આવે? નો આવે. એ 10 વર્ષ રાહ જોવી જ પડે, એ તરત પરિણામ ન આવે. પરંતુ જો એક સમય તો આવશે ને કે એમાં કેરીઓ આવશે જ તે. તો એમ છે ને ધીરે ધીરે તમે યાદ રાખવું, આ ઘર સભાની અંદર તે એ નક્કર પરિણામ આપણને મળશે જ તે. અને ખાસ તો છે ને સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને આપણે એ ઘર સભા કરીશું ને તો એ વાતાવરણ પણ બદલી જ જશે. અને ઘરને એક મંદિર બનાવવાની જે દિશામાં આપણે જે પ્રયાણ કરવું છે ને એ પ્રયાણ પણ શક્ય છે. એક સમય એવો આવશે તમારું હૃદય માનશે કે આ સત્પુરુષના વચન પ્રમાણે મેં ઘર સભા કરીને એટલે શાંતિ શાંતિ થઈ ગઈ. જો યાદ રાખજો, આજ નહીં તો આવતીકાલ આ વાત સમજ્યા વિના છૂટકો જ નથી. એટલે આ વાતને આપણે યાદ રાખવી જ પડશે. જો પારિવારિક પ્રશ્નોનું સમાધાન કરવું હોય તો આ ઘર સભા કરવી જ પડશે. એ મારે હોય, તમારે હોય કે આપણે સૌ કોઈને, તો જ શાંતિ આપણા ઘરની અંદર આવશે. એક છે ને શાણી વ્યક્તિને નીચેમાંથી છે ને થોડીક આપણે પસંદગી કરવાનું કીધું, અને હું તમને થોડીક વાતો કરું, 5-6 વાક્યો બોલું. હવે તમારે પસંદ કરવાનું છે. આપણે થોડીક જરૂરિયાત પણ સમજીએ, ઘર સભા શા માટે કરવી જોઈએ, જેથી આપણને થોડીક ખ્યાલ આવે. તો હું તમને પ્રથમ જ પ્રશ્ન પૂછું કે કેવો દીકરો તમારે જોતવો છે? રોજ પંચાંગ પ્રણામ કરે એવો કે પછી પરણીને બીજા જ દિવસે જુદો થાય તેવો? તો આપણા દરેકની ઈચ્છા છે કે ખરેખર તો દીકરો પંચાંગ પ્રણામ કરે, મારી સેવા કરે ને એવો મારે જોઈએ છે. પરણીને બીજા દિવસે નોખો થાય ને એવો મારે દીકરો જોઈતો નથી. હું તમને બીજો પ્રશ્ન પૂછો, કેવી દીકરી જોઈતવી છે? કે જૂના વિચારવાળા સમજે તેવી કે પછી તમારી આજ્ઞા અધ્ધર ઝીલે તેવી? તો જો આપણી આજ્ઞા અધ્ધર ઝીલે ને એવી આપણને દરેકને ઈચ્છા હોય છે, આપણને સમજે ને એવી ઈચ્છા હોય છે. હું તમને એક ત્રીજો પણ પ્રશ્ન પૂછું કે કેવા સભ્યો જોતવા છે? પોતપોતાની રીતે ખર્ચા કરે એવા, અને મહિનાના અંતે ખેંચ ઊભી કરે એવા, કે પછી ઘરના આર્થિક પ્રશ્નોમાં સહકાર આપે એવા તમારે સભ્યો જોતવા છે? તો સ્વાભાવિક રીતે બહુ ખર્ચા કરે
અને છેલ્લે તાણમાં લઈ નાખે ઘરને, તો એવા આપણે સભ્યો જોતવા નથી, પરંતુ એ આર્થિક પ્રશ્નોનો એ સહકાર આપે ને એવા આપણે સભ્યો જોઈએ છે. તો એમાં પણ આપણી પસંદગી કેવી છે? સમજણવાળા સભ્યોની જ પસંદગી છે. હું તમને એક ચોથો પ્રશ્ન પૂછું, થોડોક વિચાર કરજો. તમારે કેવી પત્ની જોતવી છે? તમારી સાથે બોલવા કે વાત કરવા તત્પર ના હોય કે પછી ખુલ્લા મને પ્રશ્નોની ચર્ચા કરે એવી જોતવી છે? તો સ્વાભાવિક રીતે જે પરણેલા નથી એને કેવી જોતવી છે? આવી જ જોતવી છે. અને ઘરની અંદર તેમ પરણી ગયા હોય તોય તમારે કેવી પત્ની જોઈએ છે? કે જે ખુલ્લા મને પ્રશ્નોની થોડીક ચર્ચા કરે એવી અને સહકાર આપે એવી પત્ની જોતવી છે. અને છેલ્લો એક તમને પ્રશ્ન પૂછું કે તમારે આજ્ઞાંકિત પુત્ર કે તમારી સાથે કેસ કરે એવો સ્વચ્છંદી પુત્ર જોઈએ છે? તો સ્વચ્છંદી પુત્ર જોઈતો નથી. આજ્ઞાંકિત પુત્ર હોય ને તો એની સાથે રહેવાની મજા આવશે ને ગમશે પણ ખરી. તો સ્વાભાવિક રીતે એ આજ્ઞાંકિત પુત્ર હોય કે ગુણિયલ પુત્રી હોય કે સહકારી પત્ની હોય કે પછી પરસ્પર મન મેળવવાળો પરિવાર હોય એ જ આપણને માન્ય હોય છે ને એમાં જ આપણે ટીક કરીએ, ઓલામાં ટીક કરીએ નહીં. તો આ વાત કેવળ કંઈ કલ્પના નથી, એક સચોટ એનો ઉપાય છે ઘર સભા. શક્ય છે જો નિત્ય ઘર સભા વગર આવા રોજબરોજના નાના નાના ક્લેશનો નિકાલ આવે એમ નથી જ તે. જેમ મશીનમાં છે ને બે ચક્રો વચ્ચે તેલના બે ટીપા મૂકો ને તો એ સરળતાથી ફરવા માંડે ને ઘર્ષણને જે બિનજરૂરી અવાજ રો ને એ થાય નહીં. એમાં ઘર સભા રહ્યા ને એ ઘરના સભ્યોના મન અને હૃદય વચ્ચે તેલ પૂરવા જેવું કાર્ય કરે છે. અને એ વાતમાં આપણે શંકા રાખવાની નથી. તો એ હૃદય અને મન સાથે સંવાદ એ ક્યારે શક્ય છે? કે જ્યારે આપણે ઘર સભા કરીશું ને ત્યારે. બીજો એક પ્રશ્ન આપણે પૂછીએ કે અહીંયા આપણે સભામાં બેઠેલા તમામને આપણે શાંતિ જોઈએ છે? જોઈએ છે કે નથી જોઈતી? તો જોઈએ છે. બધાઈને શાંતિ જોઈએ છે. તો એ માટે ઘર સભા શરૂ કરવી જ પડે. અને જો આપણને જેની જરૂર જણાય ને તો એ માટે આપણે બધું જ ગમે એ ભોગે કરીએ છીએ. અને એ માટે આપણે સમય પણ મળે જ છે. એ ન્યા છે ને આપણને નો ટાઈમ એવો કંઈ પ્રશ્ન હોતો જ નથી. અત્યારે સમય નથી એવો કોઈ પણ પ્રકારે આપણને જોવા નથી મળતો. રાત્રે 2 વાગે ભર નિંદ્રામાં હોઈએ અને ઘરમાં આગ લાગે તો તમે સમય કાઢો કે ન કાઢો? રવિવારે બપોરે આરામથી તમે જમીન બેઠા હો અને સમાચાર મળે કે તમારી દુકાન ચોરોએ તોડી છે, તો સમય નીકળે કે ન નીકળે? સ્વાભાવિક રીતે સમય નીકળે. સિનેમા થિયેટરની અંદર એ સગા સંબંધી સાથે તમે બેઠા હોય ને ખબર પડે કે 4 રસ્તા આગળ છે ને દીકરાને મોટો અકસ્માત થયો છે, તો 100 કામ પડતા મૂકીને પણ તમે દોડો કે ન દોડો? સ્વાભાવિક રીતે દોડો જ તે. શું એક સાથે મોટો ધડાકો થાય, નુકસાન ગણાય અને રોજ થોડા થોડા નાના નાના ધડાકા થાય તો નુકસાન નથી થતું? થાય જ છે ને નુકસાન. તો એમ જો કદાચ નાના નાના ઘર્ષણથી થતું નુકસાનનું ને વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે ગંભીરતા સમજાય ને તો જેમ આગ લાગે ને તો ઓલવવા માટે સમય નીકળે જ છે. એ ઘરમાં દિવસ દરમિયાન એ પ્રગટતા નાના મોટા એ ભડકા ઓલવાય તે ઘર સભા કરવી જ પડે છે. દુકાન જેમ છે ને ચોરી લૂંટી જાય ને તેમ ઘરની શાંતિ એકબીજા વચ્ચે એ આરોપો લૂંટી જ જાય છે. એ ચોરી અટકાવવા જેમ આપણે તરત દોડીએ ને એમ આપણે ઘરમાં શાંતિ સ્થાપવા માટે ફરજિયાત પ્રમુખ સાહેબ જે મહંત સાહેબ જે આજ્ઞા કરી છે ઘર સભા, તો એ ઘર સભા આપણે કરવી જોઈએ. એક છે ને કઠિયારો રાત્રે સૂતો હતો અને ત્યારે છે ને ભગવાન એને દર્શન આપ્યા અને એક આગાહી ઉચ્ચારી કે કાલે સવારે તું જે ઝાડ ઉપર ચડીશ ને એ પરથી તું પડીશ અને એના તને થાપે છે ને ફ્રેક્ચર થશે અને એના પરિણામે તારે 6 મહિના છે ને ચત્તા જ સૂવું પડશે અને પથારીમાં તે બધું ખાવા પીવા બીજી બધી ક્રિયા કરવી પડે, એવું તને દુઃખ આવશે અને બીજા 6 મહિના તારે બેઠા બેઠા જ કામ કરવું પડશે અને પછીના 6 મહિના છે ને કસરત કરવાની થશે. છતાં પણ તું આખી જિંદગીની એ તારામાં ખોડ જ રહી જશે. તું સારો થશે જ નહીં. ક્યારેય તું પગથિયે નહીં ચડી એક, પલાઠી નહીં વાળી શક, દંડવટે નહીં કરી શક, અરે જમીન ઉપર તું બેસી નહીં શક. અને આ કઠિયારો આ ભગવાનની આગાહી સાંભળે છે એટલે પોતે કરગવા માંડ્યો. કારણ કે બધાય દુઃખની વાતો હતી એટલે એને વાત કરી કે હે પ્રભુ, આ દુઃખમાંથી મને તમે ગમે તેમ ભોગે ઉગારો, તમે જેમ કહો ને એમ હું કરવા માટે તૈયાર છું. ત્યારે ભગવાને શું કીધું કે આ દુઃખ છે ને તારું ટળી શકશે, તેનો એક બીજો સરળ ઉપાય છે.
કે રોજ સવારે ઉઠીને છે ને તારા આંગણામાં આવેલા જે પીપળાને છે ને 15 દિવસ પ્રદક્ષિણા કરવાની, અને જો તે સળંગ 3 દિવસ પ્રદક્ષિણા બંધ રહી તો ઝાડ પર ચડ્યા વગર તત્કાળ થાપો ભાંગશે. બોલ, મંજૂર છે? એટલે કઠિયારો તો છે ને લળી લળીને કહેવા લાગ્યો કે મંજૂર છે પ્રભુ, 100 વાર મંજૂર છે. 1.5 વર્ષની પીડા અને આખી જિંદગીની હેરાનગતિ એ 5-10 મિનિટની પ્રદક્ષિણામાં ટળતી હોય તો બધું જ મંજૂર જ હોય ને, સ્વાભાવિક રીતે. અને હવે કઠિયારાના સ્થાને હવે પછી બસ પોતાની જાતને મૂકીને એક પ્રશ્ન પૂછો કે ફક્ત 1.5 વર્ષ માટે નહીં, આજીવન માટે, ઘરમાં એક જણને નહીં પણ તમામ સભ્યોને, એ માત્ર શરીરના નહીં પણ મનના પણ ફ્રેક્ચર ક્યારેક ને થાય ને તેનો ઉપાય જોઈએ ને, તો એ માત્ર ખાલી 15 થી 20 મિનિટની એક ઘર સભાથી શક્ય છે. શું તમારે આખી જિંદગી હેરાન થવું છે? શું આખી જિંદગી આ બધા પ્રશ્નની પરંપરાની અંદર જ વિતાવવું છે? તો આપણે પણ સંકલ્પ કરીએ કે ઘર સભા કરીએ, એના માટે તત્પર બનીએ. જો આજ કરે સબ અબ, અને ખરેખર એ આજથી જ આપણે ઘર સભાની શરૂઆત કરીએ, કારણ કે ગુજરાતીની છે ને આવતીકાલ ક્યારે આવતી જ નથી. આપણે જે વ્યક્તિને એમ કીધું હશે ને કાલે કરીશ, એ ભાગ્યે જ કોઈક વ્યક્તિ કરતા હશે, બાકી આપણા ગુજરાતી માઇન્ડસેટની અંદર એ લખ્યું જ નથી કે આજથી આવતીકાલ કરીશ. એ વહી જાય, વર્ષોના દાડા વહી જાય, તોય આપણે કરતા નથી. તો જો જેમ આ ભગવાને આ કઠિયારાને જે બીજો સરળ ઉપાય દર્શાવ્યો ને, બસ એવી જ રીતે આ 15-20 મિનિટની આ ઘર સભા દ્વારા એ દરેક પ્રશ્નનું એ સમાધાન થઈ શકે છે. એટલે આપણે આની આવશ્યકતા થોડીક સમજીએ. હવે આપણને બીજો એક છેલ્લો એક પ્રશ્ન જોઈએ કે ઘર સભા કેવી રીતે કરવી, કારણ કે આપણને આ બધું સમજ્યા 2-3 દિવસ સુધી, અને આજે પણ આપણે સમજ્યા કે ઘર સભાની કેટલી અગત્યતા છે. તો પછી અમારે કરવું શું, કઈ રીતે અમે ઘર સભા કરીએ? તો હું તમને થોડુંક ટૂંકમાં માર્ગદર્શન આપું. પછી તો જેમ જેમ તમે સત્પુરુષની આજ્ઞા પાળશો ને એમ નવા નવા વિચારો ભગવાન અને સંત જ તમને આપશે ઘર સભા શરૂ કરશો પછી. તો છે ને પહેલી જ વાત છે કે દિવસ દરમિયાન છે ને તમને ગમે અનુકૂળ સમય હોય ને એ ઘર સભા થઈ શકે. એટલે એના માટે છે ને કડક થોડુંક વલણ નહીં દર્શાવવાનું. જો ઘરના સભ્યો કાંઈ આતંકવાદીઓ નથી કે સૈનિકો નથી કે એને તમે નિયમ પ્રમાણે તેને એવી રીતે બધું ચલાવી શકો, કે કમાન્ડો નથી તમે. એના પ્રેમનો કાયદો ચલાવવાનો, ત્યાં કડક કાયદો ચલાવવાનો નથી, કારણ કે બધા ઘરના સભ્યો છે. એટલે સામાન્ય રીતે તમે રાત્રે ભોજન ને એ બધું કરી નાખો અને ફ્રી થઈ જાઓ, અને સૂતા પહેલાં તમે 15-20 મિનિટ સુધી કરી શકો. પરંતુ યાદ એ રાખવું કે જે સમય નક્કી થાય ને એ સમય બધા સભ્યોએ અવશ્ય હાજરી આપવી, અને વધુમાં વધુ સભ્યો છે ને એ સમયે હાજર રહી શકે ને એવો જ સમય પાછો સિલેક્ટ કરવો. પછી તમે સવારે લઈ શકો, બપોરે લઈ શકો, સાંજનો પણ લઈ શકો, બધાયનું અનુકૂળતા અલગ અલગ હોય તો એ પ્રમાણે કરી શકાય. બીજું એક ધ્યાનમાં એ પણ રાખવું કે ઘણી બધી વખત શરૂઆતમાં હજી આટલા બધા સમયથી તમે સાંભળો છો પણ ઘર સભા કરી ન હોય ક્યારેય, શરૂઆતની અંદર થોડીક શરમ આવે કે શું આ બધા ભેગા થાય ને આપણે વચનામૃતની સ્વામીની વાતો વાંચીએ ને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ. જો એક ધ્યાનમાં એ પણ રાખવું કે આ ઘર સભા પારાયણનો ઉદ્દેશ એવું નથી કે તમે સ્વામીની વાતો કે વચનામૃત કે સ્વામિનારાયણ સંપ્રદાયના તે જે ધર્મ ગ્રંથો એનું જ વાંચન કરો ઘર સભાની અંદર. અરે તમે રામ ભગવાનને માનતા હોય તો રામાયણ વાંચો, તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય તો શ્રીમદ ભાગવત કે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરો, તમે શંકર ભગવાનને માનતા હોય તો એમના ગ્રંથો વાંચો. પણ મુખ્ય તમે જે ધર્મને માનતા હોય, જે સંપ્રદાયને માનતા હોય એ બધુંય તમે ધર્મ એ ઘર સભાની અંદર વાંચો, કરો કામ, તો આગળ વધશો. જો આપણે યાદ રાખવું શ્રી કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે શંકર ભગવાન આ બધાય તે ભગવાનના જીવનની અંદર છે ને એક આપણને કંઈક બોધપાઠ મળે છે. અને એ બોધપાઠ ક્યારે શીખવા મળશે? જ્યારે આપણે આ બધા ઘરના સભ્યો ભેગા થશું અને એમના ધર્મ ગ્રંથોનું વાંચન કરીશું તો ત્યાંથી જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. તો આ પણ એક આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. શરૂઆતની અંદર એવું લાગશે પણ 2-3 દિવસ થઈ જશે ને બધાને ગમશે. પછી અમુક વાર પ્રસાદી પણ કરી શકો, એક્ટિવિટી રમતો પણ એવી કરી શકો. અત્યારે સોશિયલ મીડિયાની અંદર ટૂંકી રમતો કેટલી આપવામાં આવેલી છે. ઘરના સભ્યો બધાય રમો. અરે બાળકો આમ રાહ જોશે દિવસ દરમિયાન કે હવે રાત્રે ક્યારે સમય થાય ને ઘર સભામાં આપણે બેસીએ
અને પપ્પા નવી વાત કરે, મમ્મી કંઈક નવી વાત કરે, અનુભવ શેર કરે. આ જો એક ઉત્કંઠા તમે એક આ લાવવાનો પ્રયત્ન કરો, પરંતુ જો આના ઉપર કાર્ય જ નહીં કરીએ ને તો આ ઘર સભા પારાયણનો કાંઈ ફાયદો નહીં થાય. એ સાંભળ્યા ખાતર સાંભળ્યું, ઓલો કહેવાય ને ભગવાને બે કાન આપ્યા ને તો અમુક શું કે એક કાને સાંભળવાનું, બીજા કાને જવા દેવાનું. પણ આ વાતો એ નથી. એ તો કુસંગી મિત્રો કે ને એમાં એક શબ્દ યાદ રાખવો, એ વાક્ય એમાં યાદ રાખવું. બાકી આ બધું આપણે અંતરની અંદર, હૃદયની અંદર આત્મસાત કરવાનું છે, તો પરિણામ આપણને પ્રાપ્ત થશે. બાકી પરિણામ પ્રાપ્ત થશે નહીં. પછી કેવું થાય, આયારામ ગયારામ જેવું થાય. આવે ને પછી જાય, આવે ને જાય, કાંઈ તે ઉતરે નહીં મગજની અંદર. તો પછી આ પ્રવચન કે આ શ્રવણ કરવું પણ શું કામનું? એ કોઈ કામમાં આવે નહીં. થોડોક સમય ફિક્સ રાખવો, જેથી બધાના અત્યારે જો સમય ફાસ્ટ ટ્રેક છે, બધાને કઈ સમય નથી હોતો, એટલે થોડોક સમય ફિક્સ રાખવો. 20 મિનિટ તો 20 મિનિટ, 22 મિનિટ ચાલે, 18 મિનિટમાં પૂરું કરી શકો. એટલે આવી રીતે સ્પેશિયલ એક સમય નક્કી કરવો. ધીમે ધીમે શ્રદ્ધા રાખશો, વિશ્વાસ રાખશો, ભગવાનને પ્રાર્થના કરશો, એટલે ધીમે ધીમે બધુંય ઘર સભાની અંદર સેટ થઈ જશે. અને કાર્યક્રમની થોડીક આપણે વાત કરીએ તો એની અંદર તમે ધૂન પણ રાખી શકો, કીર્તન પણ રાખી શકો, અને વાંચન પણ રાખી શકો, અનુભવો પણ રાખી શકો. પછી ક્રોધથી શું શું થાય, આવા ઘણા બધા મુદ્દાઓ એ જોવા મળે છે. અને ખરેખર આ કાર્યક્રમો તમે કરતા હોય ને તો વારાફરતી બધાને લાભ આપવો, જેથી બાળકોને ગમે. કારણ કે બાળકો વાંચતા તો આવડતું જ હોય, તો એ વાંચે, એમાંય સંસ્કારો આવશે. તમે વાંચો, બધાય સાંભળે. તો આવી રીતે એક સમૂહની અંદર 15, 20, 25 મિનિટ સુધી તમે ઘર સભા કરી શકો. જો પહેલાંના સમયની અંદર એ આટલી બધી સુખ શાંતિથી લોકો પતિ પત્ની હોય કે એમના છોકરાઓ હોય એ બધા કહ્યાગ્રહ હતા, કે સાથે રહેતા હતા, સંયુક્ત પરિવારની અંદર રહેતા હતા. એનું કારણ શું હતું? એનું કારણ આ ઘર સભા જ હતી. હા, પણ ત્યારે એવો શબ્દ નહોતો કહેવાતો, પરંતુ હા, સાથે મળીને કંઈક રામાયણ કે મહાભારત કે વાર્તાઓ સાંભળતા હતા. શરૂઆત એવું લાગે વાર્તાથી કરો, વાર્તાઓ બધાને ગમશે, સાંભળવી ગમશે. 1-2 વાર્તા કહો, એનાથી કંઈક બોધપાઠ લ્યો, ઘણું બધું આપણને મળે છે. જો આપણે સોશિયલ મીડિયાની અંદરથી કચરો કરતા છે ને, સારું હોય ને એ પણ લઈ શકીએ. બધુંય સારું ને ખરાબ બધું આપવામાં આવેલું છે. સિલેક્શન આપણે કરવાનું છે કે શું સિલેક્ટ કરવું. શું આપણે ટાઈમપાસ કરવો છે કે પછી આપણે એ ટાઈમનો એક સદુપયોગ કરવો છે? તો આ મનમાં થોડોક વિચાર રાખીને ઘર સભા કરીએ તો ખરેખર આ 3 દિવસ દરમિયાન આ ઘર સભા પારાયણની અંદર આ ઘર સભાની આપણે અગત્યતા સમજ્યા, થોડીક વાસ્તવિકતા સમજ્યા, થોડા ઘરના પ્રશ્નોનો એક સ્વભાવ જે મૂળની અંદર છે એની વાતો પણ કરી. અને આજના દિવસે આપણે ઘર સભા શા માટે કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ, થોડાક આપણે સર્વે પણ જોયા કે ઘર સભાથી શું લાભો થતા જોવા મળે છે. આપણી થોડીક માનસિકતા વિશે પણ વાત કરી, આવશ્યકતા પણ સમજ્યા. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 3 દિવસ દરમિયાન આ ઘર સભા પારાયણની અંદર અમે જે શ્રવણ કર્યું એ શ્રવણ પ્રમાણે અમે અમારા હૃદયની અંદર અમે સંગ્રહ કરી રાખીએ, એ અમારું મન એ પ્રમાણે કાર્ય કરે. અને આજથી જ તે, આવતીકાલ નહીં, આજથી જ તે અમે ઘર સભા શરૂ કરીએ અને મન કર્મ વચને એ તમારામાં જોડાઈએ અને ઘર સભા કરી શકીએ ને એવી બળ બુદ્ધિ અને શક્તિ તમે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.